હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં છો? અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ આજ તો ભાઈ લેટ વિડીયો આપણે ચાલુ કર્યો છે. કાંઈ વાંધો નહીં, ચાલો પહેલાં ઠાકોરજીના દર્શન કરી લઈએ અને પછી આજે ભાઈ મહેમાન આવવાના છે. તમને બધાને મળાવશું કે મહેમાન ક્યાં ગામથી આવે છે અને કોણ આવે છે, બરાબર? તો પહેલાં ઠાકોરજીના દર્શન કરી લઈએ આપણે. તો ભાઈ જુઓ, ઘઉં આવી ગયા છે આપણે, પણ ઘઉં હમણાં સાફ કરવા નથી, હજી 2-3 દિવસ પછી કરશું. કારણ કે મહેમાન આવવાના છે. અને બીજું કે હમણાં અમારે હવેલીમાં 2 દિવસ ઉત્સવ છે, તો ત્યાં પણ જાશું દર્શન કરવા. એટલે હમણાં આપણે ઘઉંને ખોલવા નથી, પછી નિરાતે ઘઉં કરશું, મસાલા કરશું, બધું બાકી છે અમારે. આપણે થોડુંક મોડું બધું લીધું છે, તો મોડું થઈ ગયું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ અને બધા આવે ત્યારે તમને બધાને મળાવશું. તો બધા બની રહેજો બ્લોગમાં. જુઓ, મારા માસી આવ્યા છે સુરતથી. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હવે સારી નથી રહેતી હો બેન. હા, હવે તો ઉંમર પ્રમાણે પછી થોડુંક રહે ને. હા, હમણાં હવે હરખું નથી રહેતું, ખવાતું નથી. હા, દાદુ બધી કઢાઈ નાખી એટલે હરખું ન રહે, પણ પછી બધા આવતા હોય એટલે મારે હારે આવું જ પડે ને, એકલા થોડું રહેવાય પછી. મને એકલા ઘરે તો રાખે નહીં. હા, એકલા ગમે નહીં. હા, આ અમારી ભત્રીજી છે, જો કૃપાબેન. કેમ છે? વિડીયો ઉતારો. જય શ્રી કૃષ્ણ. આ ભાભી છે અને આ અમારો ભત્રીજો છે. કેમ છે તબિયત પાણી? સારા ને? બેયના. તો જો હું તમને કહેતી હતી ને કે અમારે મહેમાન આવવાના છે, હું તમને બધાને મળાવીશ. તો એક મહેમાન આવી ગયા છે અને એક મહેમાન રાતે આવશે, તો એને આપણે મળશું પછી. તો કન્ટિન્યુ કરીએ. જુઓ ભાઈ, આપણે આવી ગયા છીએ ગોવર્ધનનાથજીની હવેલી નવી બની ને ત્યાં. તો આજે અહીંયા ઉત્સવ છે 2 દિવસનો. લાઈટ ચાલુ નથી થઈ હજી. અને અત્યારે શોભાયાત્રા, વલ્લભની શોભાયાત્રા ઠાકોરજી કાલ
હીરો